ઉજળા ગામની અંદર બાપલ દેથા સારણના આંગણે બાપલ દેથા સારણના આંગણે માં ભગવતી બુટ ભવાની માં બલાડ માં અને માં ભગવતી બાલવી ત્રણે બહેનો નેહડામાં આ દેવલાય ઘરના કામની અંદર મદદ કરે છે અને નેહડાની અંદર આ ત્રણેય બહેનો ઉંમર લાયક થાય છે. આ દીકરીઓ તેને ઉંમર લાયક થાય છે અને મારવાડમાંથી સગપણના ઘણા માગા આવતા હતા, પણ વાત માતાજીના મંજૂર નથી. અને આ બાજુ ભગવતી બુટ ભવાની માં ત્યારે શું વિચાર કરે છે? મારવાડના લોકોને જાણ નથી. અમે જગદંબાના અવતાર છીએ. અમારે જગદંબાને કોઈની સાથે સગપણ હોય નહીં. અમારે ઘણા ભક્તોના દુઃખ દૂર કરવાના છે. માટે આ મારવાડની અંદર 7 વર્ષના ભયંકર દુકાળ પાડું અને મારા માલધારીઓને ગુજરાતમાં વસાવું. આવી રીતે માં ભગવતી બુટ ભવાની માએ આ 7 વર્ષના દુકાળ પાડે છે અને આ બાજુ બધા માલધારીઓ વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? અરે ભાઈઓ, આ ભયંકર મારવાડની ધરતીમાં ભયંકર દુકાળ કાળો કેર વરસાવી દીધો છે. માટે આપણી ગાયોનું શું થશે? ચાલો આપણે આ મારવાડની ધરતીને છેલ્લા પ્રણામ કરીને ગુજરાત તરફ પ્રયાણ કરીએ, જેથી આપણા મૂંગા બોલા પશુ બચી જાય. આવા કાળજાળ દુકાળમાં આપણા મૂંગા પશુઓનું શું થશે? માટે ચાલો આપણે ગુજરાતમાં જઈએ, ત્યાં જઈ આપણા પશુને ઘાસ સારું પાણી મળે ને ત્યાં જઈ વસવાટ કરીએ. આવી રીતે સૌ માલધારીઓ ગુજરાત તરફ મારવાડનો 7 વર્ષનો ભયંકર દુકાળ પડે છે અને બધા સારણો ચિંતા કરે છે અને બાપલ દેથા સારણ અને બધા પશુઓને લઈ અને તેણે દીકરીઓને સાથે લઈ અને ગામમાંથી ચાલતા ડીસાના પાદરમાં આવે છે અને અરાવળીનો ડુંગર પસાર કરી અને ગુજરાતની અંદર મહેસાણા નજીક સુવાળ નામે પ્રદેશ આવેલો છે અને ઘનઘોર વરકડીનું જંગલ છે અને ત્યાં ઘાસ સારો પણ સારો હોય છે અને બહોળા સંખ્યામાં બહોળા પાણી હોય છે અને માલધારીઓ આવીને શું વિચાર કરે છે? આવી રીતે માલધારીઓ આજ આવીને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈઓ, આ હરિયાળો પ્રદેશ આપણા માલધારીઓ માટે યોગ્ય છે. આપણે અહીંયા જ માવડીઓને
ઘાસચારો અને પાણી પણ મળી જશે. માટે આપણે અહીંયા જ વિસામો કરીએ. હા હો, આ કેવું લીલું સમ ઘાસ ઊભું છે. અહીંયા આપણા પશુઓને પાણી ઘાસ સારો બધું મળી રહેશે. તો આપણે અહીંયા જ વસવાટ કરીએ ભાઈ, અહીંયા જ વસવાટ કરીએ. આવી રીતે માલધારીઓ ત્યાં રોકાય છે અને મા ભગવતીના ગુણગાન ગવાય છે. પણ ગુણગાન ત્યારે કેવા હતા? હે નેસમા 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 રે બાળ રમતા લીલોડા નેસમા. કુદરત ને રમા કોંદ લીલા પીળા ડુંગરા. કુદરત ને રમા કોંદ લીલા પીળા ડુંગરા. છેલ્લે બલાડ બોટ બહુસરા રે બાળ રમતા લીલોડા નેસમા. નેસમા 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 રે બાળ રમતા લીલોડા નેસમા. એ દેશમાં નેસમા નેસમા રે બાળા રમતા લીલોડા રે દેશમાં. સુરા સાવજડા છે જાલ પીતા. સુરા સાવજડા છે જાલ પીતા. જેનો સરાવે બળાવે સમા હે બાળ રમતા લીલોડા નેસમા. હે નેસમા 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 રે બાળ રમતા લીલોડા નેસમા. મંગળ પ્રભાતે માં ઘૂમે વાલોણા. મંગળ પ્રભાતે માં ઘૂમે વાલોણા. હે કરવા ચોટિયા ખેતમાં રે બાળ રમતા લીલોડા નેસમા. નેસમા 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 રે બાળ રમતા લીલોડા નેસમા. કાંદે કરમાણી માથે લાખેણી લોંબડી. કાંદે કરમાણી માથે લાખેણી લોંબડી. વેણી વન પુષ્પોના નેસમા રે બાળ રમતા લીલોડા નેસમા.
કૌસાર માતની જય. આવી રીતે બાપલ દેતા સારણ અને ત્રણે જોગ માયા બુટ બલાલ અને માં બાલવી નેહડાની અંદર સુવાલ પ્રદેશની અંદર વસવાટ કરે છે અને એવામાં અચાનક બેસાર બારવટિયાઓ સુવાળિયાઓ ત્યાં નેહડાની અંદર આવે છે અને હથિયાર બતાવે છે પણ હથિયાર કેવી રીતે બતાવે? માલધારીઓને હથિયાર બતાવે છે અને બીક બતાવે છે પણ ત્યારે માલધારીઓ આ શું કહેવા લાગ્યા? અરે ભાઈઓ, અમને રંજાડશો નહીં ભાઈઓ. અમે ઠેક મારવાડથી દુકાળ પ્રસાર કરતા કરતા નીકળ્યા છીએ ભાઈઓ. અમને રંજાડશો નહીં ભાઈઓ, રંજાડશો નહીં. અરે અમે ઘણા દિવસથી ભૂખ્યા તરસ્યા ભટક્યા છીએ. માંડ માંડ આ ચિકન હાથમાં આવ્યો છે. તમને જવા દઈએ તમારા છોકરા શું ખાશે? તમારી પાસે જે કાંઈ ધન દોલત હોય તે કાઢી આપો, નકર વિપરીત પરિણામ આવશે. અરે ભાઈ, અમે તો સારણ છીએ ભાઈ. અમારી પાસે આમ લુગડાના ગાભા અને આમ મૂંગા કોડા સિવાય અમારી પાસે કાંઈ ધન દોલત નથી ભાઈ. અમે સારણ છીએ ભાઈ. અમને નો લૂંટાય ભાઈ, અમને નો લૂંટાય. અરે તમે ગમે તે હોય, અમારા કામથી મતલબ છે, માટે તમારી પાસે જે કઈ હોય તે કાઢી આપો, નકર વિપરીત પરિણામ આવશે. આવી રીતે સુવાળિયાઓ નિર્દોષ માલધારીઓને હથિયારો બતાવી અને લૂંટે છે. અચાનક એકાએક સૌથી નાની દીકરી બાલવી એનું રૂપ બદલાયું છે અને જ્યારે સૌથી નાની દીકરી બાલવી એનું રૂપ બદલાયું છે, પૂર્વમાં દક્ષ પ્રજાપતિ એમને સતીમાનું દેહન ખંડન થયું. તેમના દેહનો ડાબો હાથ આ સરસ્વતી ક્ષેત્રમાં પડ્યો છે અને આ જગ્યાએ ત્રિશૂળ અને માતાજી ફોડો પ્રગટ થયો છે અને ત્રિશૂળ લઈ અને ભગવતી બોલવા સુવાળિયાઓને કહેવા લાગી છે. પણ શું કહેવા લાગી છે? ખબરદાર, જો એક પણ ડગલું આગળ વધ્યા છો તો એકો એકને વિંધી નાખીશ. એ માફ કરો માતાજી, અમારથી ભૂલ થઈ ગઈ. ક્ષમા કરો માં, અમે અજ્ઞાને તમને ઓળખી ન શક્યા. માં ક્ષમા કરો, માં ક્ષમા કરો અમને. તમે આવા નિર્દોષ લોકોને તમારા પ્રસ્તાવથી હું તમારા બધા જ ગુનાને માફ કરું, પણ તમે આવા ધર્મી હોવા છતાં આવા નિર્દોષ લોકોને શા માટે રંજાડો છો? અરે માં, આયા એક વરકડીનું ગાઢ જંગલ છે, જ્યાં દંડાસુર નામનો રાક્ષસ રહે છે. તે અમારા પશુને મારીને ખાઈ જાય ને અમને પણ રંજાડે છે. તેથી અમે વટે માર્ગોને લૂંટીને અમારું જીવન ગુજારીએ છીએ. માં, અમારું જીવન ગુજારીએ છીએ. આજથી વટે માર્ગ લૂંટવાને બદલે તેનું સન્માન કરજો અને તેની મદદ કરજો. એ દંડાસુર રાક્ષસને અને તેના સાથીઓનો હું જરૂર વધ કરીશ. ભલે માં, આજથી તો અમારા હથિયાર તમારા શરણોમાં મૂકીએ છીએ માં, અને વટે માર્ગોની સેવા કરીશું અને તેનું સન્માન કરીશું. માં, સન્માન કરીશું. આજથી આ પ્રદેશમાં સુવાળ નામનું ગામ બંધાવું અને તમે પણ અહીં સુખીથી વસવાટ કરો. અને હા બાપુ, મારે હવે આ સુવાળની સેવા કરવી છે. મને આ દેશ બહુ વાલો લાગે છે, માટે મારે હવે આગળ નથી આવવું. ભલે દીકરી, જેવી તમારી ઈચ્છા.
અરે બહેન, તમે આ સુવાળમાં રહો અને પાપી અસુરોનો વિનાશ કરવાથી તમે બાલવીને બદલે ભગવતી બાલા બહુચરાના નામથી આ જગતમાં પૂંજાશો. આ દીકરી બેટા, તમે સુવાળમાં રહીને નિર્દોષ લોકોની રક્ષા કરો અને અસુરોનો વધ કરો અને જે દુખિયા તમારે પારે આવે ને એની મનોકામના પૂરી કરજો. ઓમાં અમે આગળ હવે પ્રયાણ કરીએ છીએ. હા બાપુ, તમે અને બંને બહેનો આગળ પ્રયાણ કરો અને જે કોઈ દુખિયા મારા શરણે આવે તેઓના દુઃખને પળમાં ભાંગીને ભૂખો ના કરું ને તો હું સુવાળની બહુચરા શાની. બોલો અવતાર મહાદેવની જય. આવી રીતે માલધારીઓ પોતાના માલઢોર લઈ અને શાલા જાય છે અને માં ભગવતી બાલવી એટલે માં બહુસરમાં આ સુવાળની અંદર રોકાય છે. પણ કેવી રીતે? આબુ જગદતી ઉતરામ બહુસરા સુવાળ સોતમાં પધાર્યા ધીરે. સુવાળ દેશના માયાળુ માનવે બહુસર બાલી કેવાના ધીરે. મંદિરનું મનુષ્ય બે સંકલ બોલ હોળી ગજા લહેરાતી ધીરે. અમૃત ભરે નાની અણિયાળી આંગણે કુકડાની છે સવારી ધીરે. હવે રે કાંડમાં નામ તમારે બહુચર બાળે કેવાણી ધીરે. અમૃત ભરે નાની અણિયાળી આંગણે કુકડાની છે સવારી ધીરે. આબુતે ગાઢતે ઉતર્યા બહુચરમાં સુવાળ ચોકમાં પધાર્યા ધીરે. દેશ પરદેશથી દુનિયા લઈ આવે શરણે શીશ નમાવે ધીરે.
આવી રીતે માં ભગવતી બિરદાળી બોસર સુવાળની અંદર વસવાટ કરવા લાગ્યા છે. આવી રીતે સુવાળ નામે ગામ વસાવ્યું છે અને અસુરોનો નાશ કરવા માતાજી સુવાળમાં રોકાય છે. અને બાપલ દેથા સારણ બધા પશુઓને લઈ અને બંને દીકરીને લઈ બુટ અને બલાડ સાથે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે. અને આ બાજુ ભગવતી બોસરાજી દંધાસુરનો વધ કરવાનો વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? અરે હા, આ દંડાસુર રાક્ષસનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. દેવતાઓ પાસે તપ કરી વરદાન મેળવી તણે લોક પર હાહાકાર મચાવે છે. માટે ચાલ ભગવાન શંકરના વરદાન પ્રમાણે નાની બાલિકાનું સ્વરૂપ લઉં અને દંડાસુરને મળું. આવી રીતે માં ભગવતી બોસરમાં ત્યારે નાની બાળાનું રૂપ લઈ લેવાનો વિચાર કરે છે. પણ શું વિચાર કરે છે? અને આ બાજુ સુવાળની અંદર એક દંધાસુર નામે રાક્ષસ રહેશે. પણ દંધાસુર આવે છે પણ કેવી રીતે? દંડાસુર, દૈત્યરાજ દંડાસુર. અત્યારે તૈણા લોક મારા કબજામાં છે. હે હા હા હા. અરે આ અઘોર જંગલની અંદર આ નાનકડી બાળિકા કોણ છે? અરે ઓ ભલા, તું કોણ છો અને અહીંયા કેમ બેઠી છો? દેવતાઓ સાગ છોડી ગયા તેથી હું એકલી પડેલી હું અહીંયા બેઠી છું. વાહ, તારે તું નિરાધાર બનેલી બાળ છો એમ? ચાલ તું મારી સાથે ચાલ, હું તને મારી પુત્રી તરીકે રાખીશ. ચાલ મારી સાથે ચાલ, હું તને પાળી પોતીને મોટી કરીશ. આવી રીતે ભગવતી બહુસરા બાળા સ્વરૂપે દંધાસુરની સાથે પુત્રી તરીકે સંમત થાય છે અને તેની સાથે જાય છે. અને
રસ્તાની અંદર ચાલતા ચાલતા ધંધાસુરને ખૂબ તરસ લાગે છે અને ધંધાસુર પાણી પાણી એવો પોકાર પાડતો જાય છે અને ભગવતી બહુશરમાં ત્યારે શું વિચાર કરે છે અને માં ભગવતી બહુશરમાં ત્યારે કેવી લીલા કરે છે. અરે હા, આ દંડાસુરને અત્યારમાં બહુ તરસ લાગી છે. હું ધારું તો પળવારમાં એનો જીવ શોષી લઉં, પણ નહીં, તે મને દીકરી કહીને લાવ્યો છે. માટે ચાલ આ વરકડીના ઝાડ નીચે જળ પ્રગટાવું અને દંડાસુરની તરસ છીપાવું. આવી રીતે માં ભગવતી બહુશરમાએ વરકડીને નીચે ત્રિશૂળ મારે છે અને ત્રિશૂળ મારતા સાથે પાણીનો પ્રવાહ ઉડવા લાગ્યો છે અને જળનો પ્રગટ થયો છે અને એ ઝરણામાંથી પાણી લઈ અને ધંધાસુરને પાય છે અને ધંધાસુરને પાણી પાતા આજ એના શરીરની અંદર શાંતિ થવા લાગી છે અને ધંધાસુર ત્યારે શું કહેવા લાગ્યો? અરે આવી પ્રતાપી અને રૂપવતી છોકરી સાથે હું લગ્ન કરું તો મારો સુખનો કોઈ પાર ના રહે. અરે ઓ છોકરી, હું તને અહીંયા જીતીને લાવ્યો છું, મારી મિલકત તરીકે અહીંયા લાવ્યો છું. જેવી તું ઉંમર લાયક થાય ત્યારે હું તારી સાથે લગ્ન કરીશ. હે મૂંઢ, તું મને દીકરી કહીને લાવ્યો છે ને એક તું પિતાને સ્થાને હોવા છતાં તું મને પરણાવવા માંગે છે. એ તારી ઉચિત નથી, તારી મતિ ભ્રષ્ટ થઈ છે. હે છોકરી, હું તને અહીંયા જીતીને લાવ્યો છું. શત્રુની કન્યા ઉપર વિજેતાનો પૂરેપૂરો હક હોય છે. હે સુર પાલક થઈ, તું મને પત્ની બનાવવા માંગે છે. એ તારી રાક્ષસી યુદ્ધનો પ્રભાવ છે. તું તારી જીત છોડતો નથી તો સાંભળી લે, હું પણ તારા કાળ સ્વરૂપે અહીં સુધી બાળા સ્વરૂપે આવી છું. હવે જોઈ લે મારું અગ્ર સ્વરૂપ. આવી રીતે માં ભગવતી બાળા સ્વરૂપે બહુશરમાં આ ધંધાસુરને સાથે લડાઈ કરે છે. પણ કેવી રીતે? વિશ્વ ભરી અખિલ વિશ્વ તણી જને ધરી વદન માં વસજો વિધાતા. ભગવતી ભવ દુઃખ કામો ભવાની બહુ ભૂલ ભલે બહુ આવી રીતે માં ભગવતી બહુશરમાએ આ ધંધાસુરનો વધ કર્યો છે.
બાંધિયા આવે પુકારતા રે એ બાંધિયાને પારણા બંધાવે માત બહુચરા એ બાંધિયાને પારણા બંધાવે માત બહુચરા આ સંકલપુર ગામ સોહામણા રે એ શંખલપુર ગામ સોહામણા રે સંકલપુર ગામ સોહામણા રે સંકલપુર ગામ સોહામણા રે બોલો બહુસર માતની જય આવી રીતે માં ભગવતી બહુસરમાં સુવાળની અંદર રોકાય છે અને આ બાજુ બાપલ દેથા સારણ પોતાના પરિવારને લઈ અને ચાલતા ચાલતા વાંકાનેરની અંદર આવે છે અને વાંકાનેરની અંદર રોકાય છે પણ માલધારીઓ વાંકાનેરની અંદર કેવી રીતે આવે છે? આ વાંકાનેરનો હરિયાળો પ્રદેશ છે. અહીંયા આપણે થોડોક આરામ કરીએ એટલે આપણા પશુઓને પણ થોડોક આરામ મળી જાય. હા હો આપણે થોડો સમય આયા આરામ કરીએ જેથી આપણા પશુઓને આરામ મળે અને આપણે પણ આયા આરામ કરીએ અને પછી ભાઈ આપણે આગળ ચાલી નીકળશું તો આપણે આયા ઘડીક આરામ કરી લઈએ. અરે બાપુ, હવે મારે પણ આગળ નથી આવવું. મને આ વાંકાનેર પ્રદેશ બહુ વાલો લાગે છે, એટલે મારે હવે यहाँ જ રોકાવું છે બાપુ. ભલે દીકરી, જેવી તમારી ઈચ્છા. અમે પણ તમારી સાથે જ વસવાટ કરીશું અને અહીંયા જ રહીશું. અરે બાપુજી, અમે આ ગોવાળો સાથે આગળ સૌરાષ્ટ્રમાં પ્રયાણ કરીએ અને તમે વાંકાનેરમાં જ રહો. બહુ સારું. અરે બહેન, તમે વાંકાનેરમાં રહી દીન દુખિયાની સેવા કરશો. જે કોઈ દુખી આવે તેના દુઃખ દૂર કરજો. મારી રહેમ દૃષ્ટિ સદાય વાંકાનેર પર રહેશે. ભલે મોટી બેન, તમારી આજ્ઞા. આવી રીતે ભગવતી અને બાપલ દેથા સારણ અને દેવલાય વાંકાનેરની અંદર રહેશે અને ભગવતી બુટ ભવાની પોતાના ગોવાળોને સાથે પશુઓને લઈ ત્યાંથી ચાલતા ચાલતા સૌરાષ્ટ્ર તરફ તળાજાની ધરતી પર ચાલી નીકળાશે અને લીલુંછમ ઘાસ જોઈ અને આ બાજુ તળાજા તરફ માલધારીઓ ચાલી નીકળાશે અને માં ભગવતી બલાડમાં અને દેવલાય અને બાપલ દેથા સારણ વાંકાનેરની અંદર રહેવા લાગ્યા છે. અહીંયા માં ભગવતી બુટ ભવાની માં બહુસરમાં અને બલાડમાંનો નાથ અહીંયા નાટક અહીંયા વિરામ આપીએ અને આવતીકાલે બીજો ભાગ. બોલો બહુસર ભવાની અંબે મા